ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર કોર્ટમાં ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે। સરકાર પક્ષે કાર્તિક પટેલની જામીન અરજીનો વિરોધ કર્યો છે। કાર્તિક પટેલને જામીન ન આપી શકાય તેવું સરકારી વકીલે કહ્યું છે। ખ્યાતિકાંડના કાર્તિક પટેલે મગરના આંસુ સાર્યા। વકીલ મારફતે કાર્તિક પટેલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે। ખોટી રીતે હૃદય ચીરનારા કાર્તિક પટેલને પસ્તાવો થઈ રહ્યો છે। કોર્ટમાં વકીલ મારફતે દુઃખ વ્યક્ત કરતો કાર્તિક પટેલ જોવા મળી રહ્યો છે। ત્યારે દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાયેલા છે વધુ વિગતો સાથે। દિવ્યા, હવે કાર્તિક પટેલ કે જે ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી છે તે હવે મગરના આંસુ સારી રહ્યો છે। જામીનને લઈને શું માહિતી? કિન્નરી, ખ્યાતિ હોસ્પિટલ મામલે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સંચાલક કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરકાર તરફથી આરોપી કાર્તિક પટેલને જામીન ન આપવામાં આવે। કેસની તપાસ ચાલી રહી છે। કેસની ગંભીરતાને આધારે આ પ્રકારના આરોપીને જો છૂટો મૂકવામાં આવશે તો અન્ય આરોપીઓ પણ ધરપકડથી દૂર થઈ જશે અને આ સમગ્ર કેસની તપાસમાં અનેક મોટા ખુલાસા છે જે થઈ શકે છે, કારણ કે પીએમજેવાય કાર્ડને લઈને પણ અલગ અલગ સ્થળો ઉપરથી અન્ય રાજ્યની બહાર પણ આવા ખોટા અને નકલી કાર્ડ બનાવવામાં આવ્યા હતા તેવો એક ખુલાસો સામે આવ્યો હતો, જેથી અન્ય રાજ્યમાં પણ આ પ્રકારની છેતરમણી તો થઈ નથી ને પ્રકારની પણ તપાસ બાકી છે, જેના કારણે કાર્તિક પટેલને જામીન ન આપવા જોઈએ તેવી સરકાર પક્ષ તરફથી રજૂઆત છે તે કરવામાં આવી છે। જોકે પ્રાથમિક ધોરણે તમામ પીડિતોને વળતર આપવાની તૈયારી પણ કાર્તિક પટેલે જામીન અરજીમાં બતાવવામાં આવી છે। જોકે બંને પક્ષોની જબરજસ્ત કોર્ટમાં સુનાવણી રહી। બંને પક્ષો તરફથી ધારદાર દલીલ પણ કરવામાં આવી। આ તમામ દલીલો પૂર્ણ થઈ છે। કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે। કોર્ટ આગામી દિવસમાં કે આગામી સમયમાં કાર્તિક પટેલની જામીન અરજી ઉપર ચુકાદો જાહેર કરશે। જી ધન્યવાદ દિવ્યા માહિતી માટે।